हाय दोस्तों, गुड मॉर्निंग, जय द्वारकाधीश। केम छो बधा? आई होप बधा फाइन ज हशो। तो फरीथी આવી ગઈ છે એક નવા વિડીયો સાથે। અને આજ તો સવારમાં ઉઠી અને આપણે બનાવી મમરી ચોખાની। તો જો બતાવી દઉં તમને। જો ગાઈસ, 2 ખાટલા જેટલી આપણે ચોખાની ઓલી શું કે મમરી કહેવાય, જી તમારી ભાષામાં કહેતા હોય એ આપણે બનાવી નાખી છે। અને મમ્મી જો એના રખોલા કરે છે। અને હા, ખાસ જણાવવાનું કે આપણે આવી ગયા છીએ મમ્મીના ઘરે ભીમી ગયા રસ રમવા। હું અહીં આવી ગઈ છું અને સાથે સાથે અમારા ડોલી બેન પણ આવી ગયા। હાય હાય। તો જો હવે તો મમ્મીના ઘરે છીએ એટલે કોઈને પણ મારું જો કામ પડે તો મારા મમ્મીના ઘરે મળવા આવી શકો છો। કેમ કે લે મારે તો શું કે આઈબ્રો કરવાની ઘણા આવતા હોય તો કેવું જરૂરી છે, બરાબર ને દોસ્તો? તમે કમેન્ટમાં કહેજો। અને હા, આપણે લગ્નના ફોટા બધા કોમ્પ્યુટરમાં પેનડ્રાઈવમાં નાખીને યાસિકને આપી દીધા। યાસિકે મને તો આપણે જો શું કહેવાય ટીવીમાં લગાવી પેનડ્રાઈવ અને પછી જોતા હતા। અને આપણે ઇન્સ્ટામાં લાઈવ પણ થયા હતા। અને જો કોઈને શું કહેવાય કે વિડીયો જોવાની ઉતાવળ હોય તો કોમેન્ટમાં કહેજો દોસ્તો। તો આપણે હવે વિડીયો ધીરે ધીરે ચાલુ કરી દીધો છે બનાવવાનો। અને ફોટા તો અત્યારે તમને હું બતાવીશ। જો હમણાં લાઇટ આવે, લાઇટ વહી ગઈ, હું જરાક લાઈવ થઈ હતી, પછી હવે વળી પાછું એક લાઇટ આવે પછી લાઈવ થશું। તો ચાલો અત્યારે તો હવે બીજું કામ હોય કરીએ, કેમ કે લાઇટ નથી ત્યાં સુધી તો શું કરવાનું। તો ચાલો બીજું કામ મંડી કરવા। તો મળ્યા થોડીક પછી। અમારા ઇન્સ્ટા ફેમિલીમાંથી જે કોઈ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ જરાક સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘૂમરો મારી આવજો, મસ્ત મજા આવશે। હમણાં જ જો થોડાક દિવસ પહેલાં આપણે વોટર પાર્કમાં ગયા હતા તો ત્યાંનો વિડીયો પણ અપલોડ કરી દીધો છે અને બહુ મજા આવી। તો જોવાનું ચૂકશો નહીં। તો ચાલો હવે લાઇટ આવે એટલે તમને બતાવું કે આપણી ગણેશની વિધિના ફોટા ત્યાંથી ચાલુ કર્યું છે। તો પહેલાં ફોટા જોઈ લઈએ, પછી આપણે શું કહેવાય કે વિડીયો તો જોવાનો જ છે। ને વિડીયોમાં જે મજા છે એ ફોટામાં થોડીક ઓછી આવે, કારણ કે વિડીયોમાં તો બધું આપણે બોલતા હોય ને એક્શન કરતા એ બધું આવે, અને ફોટામાં તો ખાલી આપણે જેમ શું કહે આમ સ્ટેચ્યુ થઈ જાય। તો એ પણ જોવાની મજા આવતી હોય તો કોમેન્ટમાં કહેજો। તો આપણે પહેલાં તો પાર્ટ વાઇઝ હું તમને ફોટા બતાવીશ, કેમ કે જો પહેલાં ગણેશના, પછી હલ્દી, પછી સાતક, પછી દાંડિયા અને પછી લગ્ન। તો ચાલો જો આજે ગણેશના જોઈએ, પછી જો મજા આવે તો કોમેન્ટમાં કહેજો, તો હું હલ્દીના ફોટા તમને બધાય બતાવીશ, બરાબર? તો મળ્યા થોડીક વાર પછી લાઇટ આવે ત્યારે। તો દોસ્તો લાઇટ આવી ગઈ છે, જો ટીવી પણ ચાલુ કરી દીધું છે। તો ચાલો જઈએ ફોટા। જો બધા ફોટા ખુલી રહ્યા છે। ના 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 ના, આવું હોત તો બધા એક જ ફેરામાં જો। ચાલો કરશી ચાલુ। મમ્મી પપ્પાને સાથે વાળી છે એ બતાવું પહેલાં। જો અમારા ડોલી બેન, પપ્પા, મમ્મી અને હું। મારી મમ્મી કેટલી મસ્ત લાગે છે, પ્રીટી પ્રીટી। મારા પપ્પાએ જો દોસ્તો આપણું છે આ ગણેશનું લુક। થોડુંક શું કહેવાય આમ આવતું હશે, કેમ કે આપણે કોમ્પ્યુટર ટીવીમાં જોઈએ છીએ તો આ લાઇટ પેટતી હોય ને એટલા માટે આવી રીતના આવી જાય। એક જ મિનિટ, આઈ હોપ હવે સરખો દેખાતો હશે ફોટો। મારા મમ્મી ને પપ્પા બે આશીર્વાદ આપી રહ્યા છે અમને બે બહેનો। હાય દોસ્તો, તો વાગી ગયા છે સાંજના 6 અને તડકો હજી એવો ને એવો છે, જોઈ શકું છું। આપણે એક મસ્ત નીંદર કરી અને પછી ફોટા જોયા અને પછી હવે જો આવી ગયા છે આપણે બારે હવામાં, ખુલ્લી હવામાં મસ્ત હવા આવે છે। હવે પંખાની હવા તો આમ થાકી જવાય છે, તો બહાર આવી ગયા છીએ। અને ચલો હવે કંઈક કામ કરીએ। તો પહેલાં તો મન થાય છે નાસ્તો કરવાનું, તો જોઈ આવી અંદર કે શું આપણે નાસ્તો છે, તો પછી નાસ્તો કરીને કંઈક કામ ચાલુ કરીએ। જો દોસ્તો અમારા ઢેખું ને મને બીવરાવીને રાખે। અરે ઢેખુલાલ નીકળ, દેખો હલે
અભી આની વેની ફાઇટિંગ લાગી ચૂકી છે. જા દે ને કાલિયા. ये हमारा टेकुलाल. मजा आया? ओए मजा आया आपको? यस मजा आया. હવે જોજો દોસ્તો ક્યાંક પાણી પીશે અથવા તો પાણીમાં બેસી જા. કાળો કલર છે ને, તડકો બહુ લાગે કા ટેકુ. ચલો મમરી બની ગઈ છે. જુઓ મમરી એટલે મમરી જોઈ પછી કેવડી લાંબી છે મમરી. મમરા જેવી તો છે ને આ, કેવી રીતે મમરી કહેવાતી હશે? ચોખાની જય દ્વારકાધીશ. બીજું બધું ઠીક, પણ આ કાચી ખાવાની મજા આવે. ચોખાની વેફર કહેવાય બનાવીને તો રેસીપી અને મમરી કહેવાય. ગાઈસ તો ગાઈસ જો આ મમરી તૈરા પછી કઈક આવી થાય. ચાલો ખાઈ ખાવી કેવી મજા આવે. ખાધા પછી ઓર મજા આવે. તો આ કોણ કોણ બનાવે છે કોમેન્ટમાં કહેજો, અને કેવી મજા આવે છે એ પણ કોમેન્ટમાં કહેજો. જો આમાં બીજું કંઈ રેસીપીમાં અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય, આમાં કંઈ તમે નવું નાખતા હોય તો એ પણ કહેજો, તો આપણે એવી રીતે ટ્રાય કરશી. બરાબર? તો ચાલો, હું તો એન્જોય કરી રહી છું ચોખાની વેફર. તો ગાઈસ આ છે આપણું બપોરનું જમવાનું, પણ આપણે ખાઈ રહ્યા છીએ સાંજના. જો રોટલો, બટેકાનું શાક, મમરી, પછી કોબીનો સંભારો, મરચા અને છાશ. ચાલો આવી જાજો. બધું કરશે. આવો ચલો દોસ્તો, રસ, પૂરી, શાક ને આ મમરી ચોખાની આવી જાજો જમવા. ચોખાના ફરફર હાલો ને. તો દોસ્તો જમવાનું બધું ઠરી ગયું છે. હવે જમવા વાળા બેસતા નથી કોઈ, તો બેસે ત્યારે જમી લઈએ, અને જમી પછી મળ્યા ધારી ગયા જમવા. શું કે મજા આવે? હે જમી લ્યો. તમારા ક્યાં મિસ્ટર વિઝિટમાં ગયા નહીં? તો ચાલો દોસ્તો જમી લઈએ. ચાલો દોસ્તો બધા આવી ગયા જમવા, તો આપણે જમી લઈશું.